ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં એક મોટા સમાચાર, સંજય પટોળિયાને ગ્રામ્ય કોર્ટ દ્વારા ઝટકો આપવામાં આવ્યો છે. એના જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા છે. સંજય પટોળિયા અને રાજશ્રી કોઠારી બંને આગોતરા જામીન માટે અરજી કરી હતી અને જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા છે. દિવ્યા ફોન લાઈન પર જોડાયા છે. દિવ્યા, આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી અને જામીન કોર્ટે ફગાવી દીધા છે. નુપુર, ખ્યાતિ હોસ્પિટલને લઈને સૌથી મહત્વના સમાચાર કહી શકાય કે ગ્રામ્ય કોર્ટમાં આરોપીએ જામીન ઉપર છુટકારો મેળવવા માટે સંજય પાટોડિયા હજી ધરપકડ તેની કરવામાં નથી આવી અને ધરપકડથી બચવા માટે તેને આગોતરા જામીન અરજી ગ્રામ્ય કોર્ટમાં મૂકી હતી, પરંતુ કોર્ટે કેસની ગંભીરતા અને રાહત આપવા લાયક આ આરોપી નથી, પુરાવા સાથે ચેડા કરી શકે છે, સાથે સાક્ષીઓને પણ ફોડવાની શક્યતાઓ રહેલી છે. આ તમામ કારણોને આધારે આરોપીના જામીન આગોતરા જામીન અરજીમાં રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. એટલે કે સીધો જ અર્થ એ છે કે હવે સંજય પટોડિયા છે જે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે અથવા તો કોર્ટમાં પણ સરેન્ડર કરી શકે છે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે, કારણ કે ધરપકડ કરવાની વાત હતી. હજી પણ તે ભારતમાં છે, હજી પણ રાજશ્રી કોઠારીની જામીન અરજી પણ સુનાવણી છે, તેના ઉપર પણ આગામી દિવસમાં હિયરિંગ થવાનું છે. મહત્વની સમાચાર, અને કોર્ટે આવા આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવું પણ અવલોકન કર્યું છે અને રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. હજી પણ આરોપીઓ બાકી છે પકડવાના, જેના કારણે આવા આરોપીઓને છૂટા મૂકીએ તો સમાજમાં પણ આનો દાખલો ખોટો બેસી શકે છે તેવું અવલોકન ગ્રામ્ય કોર્ટ દ્વારા કરવામાં આવ્યું. રેર ઓફ ધ રેર કેસમાં આ આરોપીને આગોતરા જામીન છે તે આપવાનો કોર્ટે ઇનકાર કર્યો છે. જી, કોર્ટે ખૂબ સમજી વિચારીને આ નિર્ણય કર્યો છે, કારણ કે કોર્ટ ખૂબ સારી રીતે જાણે છે કે જો આને જામીન આપ્યા તો પુરાવા સાથે ચેડા કરી શકે છે, કંઈ પણ કરી શકે છે. પણ આ જ વાત આપણી સુરક્ષા એજન્સીઓ, પછી એ પોલીસ હોય કે ક્રાઇમ બ્રાન્ચ હોય, એ ક્યારે સમજશે? કારણ કે હજી પણ એ બધા જ ફરાર છે. પછી રાજશ્રી કોઠારી હોય કે પછી સંજય પટોળિયા હોય, કાર્તિક પટેલ વિદેશમાં જલસા કરી રહ્યો છે, એક પછી એક દેશ રેડ કોર્નર નોટિસ હોવા છતાં પણ બદલી રહ્યો છે. કઈ રીતે આ થઈ રહ્યું છે? ક્યાં સંતાઈને બેઠા છે? કારણ કે જામીન માટેની અરજીઓ થાય છે પણ પોલીસને ગંધ સુદ્ધા નથી આવતી કે આ લોકો ક્યાં બેઠા છે, કોના માધ્યમથી વાત કરી રહ્યા છે, ક્યાંથી આ અરજીઓ થઈ રહી છે. ખૂબ દુર્ભાગ્યપૂર્ણ અને ચોંકાવનારી આ વાત છે. આશા રાખીએ કે ઈમાનદારીથી આ કેસની અંદર તપાસ થાય અને જલ્દીથી જે ભારતની અંદર બેઠેલા બે માસ્ટર માઇન્ડ છે આ ખ્યાતિ કાંડના, સંજય પટોળિયા અને રાજશ્રી કોઠારીને ઝડપી પાડવામાં આવે. જો કે રાજશ્રી કોઠારીની એક હિયરિંગમાં તો તારીખ પડી છે, હવે એની આગોતરા જામીનની અરજી છે એના ઉપર આવનારા સમયની અંદર પણ હિયરિંગ થવાની છે. ત્યારે આશા એ જ છે કે એ જામીન પણ કોર્ટ ફગાવી દેશે.